તો ગાઈસ હવે અત્યારે हम लोग फूडला पહોંચવા આવ્યા છીએ અને ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો કાંઈ નહીં, બસ અત્યારે 9:30 થઈ ગયા છે. હમણાં એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને કાંઈ નહીં, બસ નાસ્તો મારી મમ્મી બનાવે છે. તમને થોડી વાર નાસ્તો કરશું. શું કરો? રોટલા બનાવું દાદી હાટું. એવું છે કે અત્યારે રોટલો કરી નાખ્યો તો એની માટે ટાઢો રોટલો ખાવો છે. બપોર થાય ને ટાઢો રોટલો થઈ જાય. મારા દાદીને છે ને ગરમ રોટલો ન ભાવે, ઠંડો રોટલો ભાવે. રાતનો રોટલો હોય તો સવારે ખાશે. એવું કેમ મમ્મી? એને ભાવે ટાઢો રોટલો પહેલેથી. રાતના પીડા હોય ને એ સવારમાં ખાય, બપોરે ખાય. એમ છે ને, આપણે ગરમ રોટલો હોય તો જ ખાઈએ, ઠંડો ખાઈએ. એમ છે, બધું બધાને અલગ અલગ પસંદ છે ભાઈ. હું અહીંયા આવીને ત્યારના વાદળા છે, પણ વરસાદ એક જ વાર આવ્યો છે, પછી આવ્યો નથી. ગઈ છે અત્યારે 11:30 થઈ ગયા છે અને મારી મમ્મીએ બધી રસોઈ બનાવી નાખી છે. મસ્ત છાશ નાખી ભીંડાનું શાક બનાવ્યું છે અને પુલાવ બનાવ્યું છે અને પુલાવ બનાવ્યું છે અને રોટલા કર્યા છે બાજરાના. તો ચાલો બધા જમવાના. અત્યારે મારે વાસણ ચડાવવાના છે, થોડું ઘણું કામ છે તો કરી નાખું. મળીએ પછી નિરાતે. 13 તારીખ થઈ છે અને આજ છે રવિવાર, એટલે કાલ કદાચ કાલ કા પરમ દિવસે ફાઇનલી ઘરે વહી જવાની છે. કાલ થશે સોમવાર ને 14 તારીખ. હું આવી હતી 8 તારીખે. 6-7 દિવસ થઈ ગયા તો હું જઈને ઘર મારો મેં કેસ રોકારો મારે જાવું તો કેટલા દિવસ થઈ ગયા. તો કાંઈ નહીં, હાલો મળીએ ને જાય તો થોડી વાર બાય બાય. તો ગાઈઝ અત્યારે 4 વાગ્યા છે, ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગઈશું. મારી મમ્મી ચા બનાવે છે તો કાંઈ નહીં, બસ હમણાં ચા પી પછી કંઈક હોશ આવે. ઉઠ્યા હોય એટલે કંઈક ઘડીકમાં તો શરીરમાં કંઈ હોશ આવે નહીં. ચા પાણી પીએ પછી મળીએ, તડકો જો. તો ગાઈઝ હવે અત્યારે 8 વાગ્યા છે અને મારી મમ્મી રસોઈ કરે છે. હું બનાવું છું મગની દાળ. ચાલો બધા મગની દાળ ખાવા. મારે તો ખાવાનું નથી. શું ખાવાનું છે? હું મંગાવ્યું છે મેં પીઝા મંગાવ્યા છે. તો કાંઈ નહીં, હાલો મળીએ થોડી વારમાં. હવે અત્યારે મમ્મી રસોઈ કરી નાખે, રસોઈ કરીને પછી જમી લઈશું થોડી વારમાં. અને મારો ભાઈ ગયો છે બહાર, કોટડા સાઈડ ફરવા ગયો છે. હજી અત્યારે તો નહીં, પણ થોડોક મોડો આવશે. તો હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો અત્યારે 4 વાગવા આવ્યા છે. હું આવું છું મારા ઘરે દેવળિયા અને આજે આવે છે મારો ભાઈ ઊંકો આવે છે મને, બરાબર? તો મારી મમ્મી ચા બનાવે છે અને મળીએ બધાને બતાવું. તો મમ્મી હું જાઉં છું આજે. હવે હવે બેટા ઘરે છે તો મોકલવી તો પડશે. ઘર છે તો શું કરવાનું? હા, તો જવું જ પડે. મારે તો રોકવી હતી પણ એમાં મારું કઈ બહુ હાલે નહીં. હા. તો ગાઈસ હવે અત્યારે આપણે કુંડલા પહોંચવા આવ્યા છીએ, રસ્તામાં છીએ અને અત્યારે 5 વાગ્યા છે, 5:30 6 વાગ્યા સુધી પહોંચી જશું. અને કાંઈ નહીં, બસ વાદળા તો બહુ થઈ રહ્યા છે પણ વરસાદ નથી આવ્યો. થોડાક છાંટા આવ્યા તો જતા રહ્યા છે. તો કાંઈ નહીં, બસ મારી ગાડી અમારે છે. ક્યારના ઘરે પહોંચી ગયા છીએ. મેં 6 વાગે પહોંચી ગયા હતા અને અત્યારે 7 વાગવા આવ્યા છે. અને રોહિત હજી કામ ઉપરથી આવ્યા નથી. મમ્મી બા થોડા ઘણા વાસણ હતા એ ધોવે છે અને મેં રસોઈ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. એ ગેસ ઉપર દાળ મૂકી દીધી છે અને રીંગણા પેટા બનાવવાના છે તે સમારી નાખ્યા છે. અને મારો ભાઈ છે ઉપર મારા રૂમમાં બેસવા ગયો છે અને પપ્પા ઓલા રૂમમાં બેઠા છે. તો ગાઈઝ હવે અત્યારે દાળ બની ગઈ છે, ભાત બની ગયા છે અને શાક બની ગયું છે અને મમ્મી લોટ બાંધે છે. હા, કેવું લાગ્યું તમને એટલા 7 દિવસ મજા ન આવી, કંટાળી ગઈ મારી વગર? બધું કરવું પડે, થોડો ઘણો તમારે ફેર પડે. જાવું આવું તમારે ઉપાધિ નહીં. 7 દિવસ થાકી ગઈ. અને મને નહોતું ગમતું. નવરો નતો ને તો વાંધો હતો. કાંઈ વાંધો નહીં, આવ્યા આપણા લગ્ન થઈ જાય ને પછી ભલે ગમે એટલું પપ્પાને ઘર રહી ને આપણા ઘર આપણે ગમે નહીં, ખબર જ છે. છોકરી આવો તો ભાગ્યા આપણા ઘર સિવાય ન ગમે. હવે એમ જાતા ખબર છે. તો કાંઈ નહીં, હાલો મળીએ હવે થોડી વારમાં.
તો ગાઈઝ હવે અત્યારે 7:30 થઈ ગયા છે અને બહારનું વાતાવરણ કેટલું મસ્ત થઈ ગયું છે. જો એકદમ બધું યલો યલો થઈ ગયું છે અને હાળો બંને એ બે ઉપર છે. બધું જતું કરતા હશે. રોહિત હમણાં ગેસ નાઈ દે ઉપર. હમણાં તમને બતાવો વિડીયો. અને મમ્મી ગયા છે ઓલા ઘરે. જો એટલું સરસ થઈ ગયું છે બહાર બધું. તો ગાઈઝ હવે અત્યારે રોટલી કરતી હતી રોહિત આવ્યા છે. તો શું કહેવા માંગો છો? કઈ કહેવા નથી માંગતો, હું થાકી ગયો છું. આવું છે કાંઈ નહીં. હાલો બસ રોટલી બળી જા. મારે રોટલી કરતી કરતી વ્લોગ ઉતારવા ગઈ. બોલો તમારા માટે હું કેટલું સ્ટ્રગલ કરું છું યાર. તમે સપોર્ટ નથી કરતા એટલો બધો. થોડીક સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો, હે ને? શું કહ્યું? તો બેક ટુ હોમ અને હવે પાછા હતા એની લોગ આવવા મળશે. તો જે તમને સારું લાગે કરશે. ગાઈઝ હવે અત્યારે 9:30 થયા છે. અમે લોકો આવી ગયા છે ઉપર અને મારો ભાઈ છે અગાસી ઉપર બેઠો છે. રોહિત ત્યાં હતા હમણાં આવતા રહ્યા છે. ક્યાં? અગાસી ઉપર હતા. હા. તો કાંઈ નહીં, બસ આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.